કેમ છો આપ સગલા? થોડા દિનોથી મેં એક બુક પઢી રહ્યો છું જે બુકનું નામ છે યુ કેન વિન. એના ઓથર શિવ ખેરા છે. આ બુકના અંદર ઓથર બાઝ કોન્સેપ્ટ જિકર કરે છે કે ઇન્સાનને જિંદગીમાં અપ્લાય કરવાથી ઘણો ફાયદો થાય છે. એ બુકની સમરી ઇંગ્લિશમાં જે બુકમાં સમરી છે એ બનાવી છે. આ લિંક પર અવેલેબલ છે. આ વિડીયોમાં મેં આપ સગલા સાથે થોડા એ કોન્સેપ્ટ્સને લઈને મારા ખુદના થોટ્સ કઈ તરહ આપણે આ કોન્સેપ્ટ્સની જિંદગીમાં હજી અચ્છી તરહ અપ્લાય કરી શકીએ તાકી આપણે ફાયદો થાય એ મેં જિકર કરવા ચાહું છું. આ બુકનો પહેલો ચેપ્ટર છે ચેપ્ટર 1 એટીટ્યૂડ. ઓથર એની બુકમાં એમ કહે છે કે ઇન્સાન જે બી છે એ એના એટીટ્યૂડના સબબથી છે. એટીટ્યૂડ યાની સમજવા વાસ્તે કે ઇન્સાન કઈ તરહ સોચે છે, આપણે કઈ તરહ સોચીએ છીએ, કઈ તરહ એક ચીજના બારામાં ફીલ કરીએ છીએ, કઈ તરહ એક ચીજને પરસીવ કરીએ છીએ, આપનો નજરિયો શું છે. એક સ્ટોરી ઓથર જિકર કરે છે કે ડેવિડ એન્ડ ગોલાયથ. ગોલાયથ એક જાયન્ટ છે અને સગલા પર ઝુલ્મ કરે છે. તો ડેવિડ ઘણા 17 વર્ષના સગલાને પૂછે છે કે તમે ગોલાયથને કેમ આમસલ ઝુલ્મ કરવા દો છો, એને મારતા કેમ નથી? તો સગલા કહે છે કે ગોલાયથ ઇતનો મોટો છે એને કેમ મારીએ? તો ડેવિડ કહે છે કે ઇતનો મોટો છે કેમ મિસ કરીએ? મિસ કેમ થઈ શકે, ઇતનો મોટો છે. તો સેમ જાયન્ટ ડિફરન્ટ પરસેપ્શન્સ, સેમ ચીજ દુનિયામાં, સેમ પ્રોબ્લેમ, સેમ ચેલેન્જ, મગર કોઈ એને એમ દેખે કે આપણે ઇતનો મોટો છે તો મિસ કેમ કરી શકાય, અને કોઈ દેખે કે ઇતનો મોટો છે આપણે કેમ એને હલ કરી શકાય. તો અચ્છી થોટ એમ છે કે હંમેશા ઉમ્મીદ રાખવી જોઈએ. મુફદ્દલ આકાએ 1441ના અશરા મુબારકાની ત્રીજી મજલિસમાં હોપની જિકર ફરમાવી કે ઇન્સાનને કોઈ દિન ઉમ્મીદ ના હારવી જોઈએ. જે છે ઇન્સાનનું એટીટ્યૂડ, એની ઉમ્મીદ, એનો ફિલિંગ, એનો નજરિયો એ ઘણો જરૂરી છે. મૌલાએ વાઝમાં 2 બૈરોની જિકર કીધી બનુ ઇસરાઇલના કે જંગલમાં એના જે જંગલમાં મૂકી જાય છે એ બૈરોને, પહેલા બૈરોને. તો એ પહેલા બૈરોને આવાજ સુનાય છે જંગલના અંદર. તો ફિરિશ્તા આવીને પૂછે છે કે કયો આવાજ છે? તો કહે છે કે સગલું ખેર થશે, ખુદા છે સગલું ખેર થશે. તો ફિરિશ્તા એને 100 બકરી આપે છે અને એ પછી ફજ્જરે પાછા ઘરે આવે છે. તે વખત બૈરો કહે છે કે મારા માને બી તમે લઈ જાઓ, અને એના માને લઈ જાય છે જંગલમાં. એ જ મિસાલ આવાજો જંગલના અંદર જાનવરોના આવે છે. તો ફિરિશ્તા આવીને પૂછે છે કે શું નજર આવે છે, શું સુનાય છે તમને? તો કહે છે મને ઘણો ડર લાગે છે, એમ થાય છે કે હમણાં મને આ જાનવરો ખાઈ જશે. તો એમ જ થાય છે. તો જે ઇન્સાન પોઝિટિવ એટીટ્યૂડ રાખે, હંમેશા અચ્છું સોચે, ઓપ્ટિમિસ્ટિક રહે, એને દુનિયામાં ફાયદો થાય છે. તે બાદ આ ઓથર એની બુકના અંદર એક બલૂન સેલરને જિકર કરે છે. એ એક શખ્સ બલૂન વેચી રહ્યા છે અને બલૂન સગલા આસમાનમાં ઉડી રહ્યા છે. એક છોટા ફરજંદ આવીને પૂછે છે બલૂન સેલરને કે આ સગલા બલૂન ઉડે છે તો આ જે બ્લેક બલૂન છે એ બી ઉડશે આ મિસલ, જેમ લાલ બલૂન, રેડ બલૂન ઉડે છે? તો બલૂન સેલર કહે છે કે એ બલૂનના અંદર જે છે યાની જે ગેસ, જે હિલિયમ, એ બલૂનને આસમાનમાં ઉડાવે છે. એનો કલર કંઈ અસર નહીં કરતો. તો એ ઘણી અચ્છો એક થોટ છે કે ઇન્સાન જે દેખાવ કરે છે, એના કપડાં, એનું જે એ બરાબર એ જરૂરી છે, મગર અસલ ઇન્સાનની ખૂબી શું છે કે જે અંદર એનો જે થોટ છે, એનો જે સોચ છે, એના દિલમાં જે યકીન છે, એનો એટીટ્યૂડ છે, એ ઇન્સાનની કદર અને કિંમતને જ્યાદા કરે છે. જે ઇન્સાન સક્સેસફુલ થાય છે તો એના એટીટ્યૂડના સબબથી સક્સેસફુલ થાય છે. ઓથર એની બુકના અંદર એક હાર્વર્ડ સ્ટડીની જિકર કરે છે કે એક આ સ્ટડીએ એમ પ્રૂફ કીધું 85% સક્સેસ એના એટીટ્યૂડના સબબથી મિલે છે, એના સોચના સબબથી, એના નજરિયાના સબબથી, અને 15% સક્સેસ એના જે એડ્યુકેશન ક્વોલિફિકેશન્સ છે એના સબબથી એને મિલે છે. તે બાદ ઓથર એમ જિકર કરે છે કે આ એટીટ્યૂડ જે ઇન્સાન બનાવે છે એ બચપનથી બનતું ચલું જાય છે અને 3 ચીજ મેઇન રોલ પ્લે કરે છે ઇન્સાનના એટીટ્યૂડને શેપ કરવા વાસ્તે. પહેલો ચીજ છે કે એનું એન્વાયરમેન્ટ, કે ફરજન જે વખત જણાય છે તો એના આસપાસના લોકો કયો એન્વાયરમેન્ટ પેશ કરે છે, એનું ઘર કેવું છે, એનું કલ્ચર કેવું છે, એના ચોતરફના લોકો કેવા છે, એ એન્વાયરમેન્ટ જેમાં રહે છે એના મોહલ્લો કેવો છે, એના સોસાયટી કેવી છે, એ સગલું એ ઇન્સાનના એટીટ્યૂડને શેપ કરે છે. તો એન્વાયરમેન્ટ ઘણું જરૂરી છે. કયા માહોલમાં ફરજન મોટા થાય છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ, એનું એડ્યુકેશન, કે ફરજન કઈ તરહ અને શું એડ્યુકેશન લે છે, એ બી એના એટીટ્યૂડને શેપ કરે છે કે આ ફરજન બે ફોર્મલ અને ઇન્ફોર્મલ એડ્યુકેશન બે ફરજનને એટીટ્યૂડને શેપ કરે છે. અને ત્રીસરું જે ઇમ્પોર્ટન્ટ ચીજ છે, એક ફર્સ્ટ એન્વાયરમેન્ટ, સેકન્ડ એડ્યુકેશન, અને થર્ડ એનો એક્સપિરિયન્સ. જે લોકો એના સાથે બિહેવ કરે છે, જે એક્સપિરિયન્સીસ એ લોકો સાથે શેર કર્યા છે, એના સબબથી બી ઇન્સાનનો એટીટ્યૂડ બને છે. તો હવે એક સવાલ એમ થાય છે કે અગર જો ફરજનનું બચપનમાં એક એટીટ્યૂડ બનવું હોય, એક નજરિયો બનવો હોય, તો શું એ જિંદગી પર ચેન્જ ના થઈ શકે? આ તો ઘણું મુશ્કેલ થઈ જાય.
વિલિયમ જેમ્સ એક કોટમાં લીખે છે કે ધ બિગેસ્ટ ડિસ્કવરી ઓફ માય જનરેશન ઇઝ દેટ અ પર્સન કેન ઓલ્ટર હિઝ લાઈફ બાય ચેન્જિંગ હિઝ એટીટ્યૂડ. તો ઇન્સાન અગર નઝરિયો બદલે તો એની જિંદગી બદલાઈ જાય છે. અને હકીકતમાં એમ જ છે. એક શાયર એક બેતમાં લીખે છે કે અય્યો હાઝ શાકી વમા બેકદાઉ કુન જમીલન તરલ વુજૂદા જમીલા વલ્લઝી નફ્સુહુ બે ગૈરે જમાલિન લા યરા ફિલ વુજૂદ શૈઅન જમીલા. એની માના એમ છે કે તમે અગર તો તમે ખુદ તમારો નઝરિયો બદલી દેશો તો છો તરફ સગલું તમને અચ્છું લાગશે. અને અગર જો તમારા એટીટ્યૂડમાં જ ફરક હશે તો તમને કે અચ્છું નજર આવે જ નહીં. કુન જમીલન તમે અચ્છા રહેશો, બહેતર સોચશો તો તરલ વુજૂદા જમીલા સગલું છો તરફ તમને અચ્છું નજર આવશે. તો સવાલ એમ થાય છે કે આપણે એટીટ્યૂડને બદલીએ કેમ? ઓથર એની બુકના અંદર 8 પોઈન્ટ્સ આપે છે કે જેનાથી ઇન્સાન એના એટીટ્યૂડને હજી બહેતર કરી શકે છે. પહેલું એમ કહે છે કે ચેન્જ યોર ફોકસ. તમે જે ચીજ દેખો છો, તમે શું દેખી રહ્યા છો, તમારો ફોકસ, તમારો મેગ્નિફાઈંગ ગ્લાસને તમે ચેન્જ કરો. એમ કહે કે તમારો ચશ્મો તમે બદલી દો. તમે જે ચશ્મો પહેનશો એ તમને નજર આવશે. એમાં ડેલ કાર્નેગી જે એક યુએસ મિલિયનેર છે એની જિકર કરે છે કે જે વખત એ આવ્યા હતા તો એના પાસે કંઈ નહોતું. અને એક વખત એવો આવ્યો કે એના કંપનીમાં 43 મિલિયનેર્સ યુએસની અંદર કામ કરતા હતા. તો એને કોઈ પૂછ્યું કે તમે કઈ તરહ આ સગલું હેન્ડલ કરો છો? તો એમ કહે છે કે આઈ ઓનલી ફોકસ ઓન ડિગિંગ ફોર ગોલ્ડ. એમાં ઘણો અચ્છો પોઈન્ટ ડેલ કાર્નેગી કહે છે કે જે વખત કોઈ ઇન્સાન ગોલ્ડ વાસ્તે ડિગ કરે તો એ ઘણા હજારો મેટ્રિક ટન્સ જે ડર્ટ અને ઓર છે નિકાલે, મગર એ ફોકસ એનું ગોલ્ડના ઉપર હોય છે. ગરચે કે થોડું શું ગોલ્ડ છે મગર એના ઉપર એનું ફોકસ હોય છે. એ જ મિસાલ ઇન્સાનોમાં બી હર ઇન્સાનમાં કોઈને કોઈ ડર્ટ યા આપણે કહીએ કે એના અંદર કોઈને કોઈ ખામી હોય છે. મગર અગર જો ખામી જોવા જઈએ તો ગોલ્ડ જોવાય જ નહીં. તો હર ઇન્સાનના અંદર તમે અપ્રિશિએટ કરો કે એના અંદર શું ખૂબીઓ છે. ખામી દેખશો તો ખામી નજર આવશે અને ખૂબી દેખશો તો જરૂર તમને ખૂબી નજર આવશે. તો ઇન્સાનની ખૂબી દેખવાની આદત આપણે આપણા અંદર આ નઝરિયામાં આપણા દેખવાના અંદર પેદા કરવાની કોશિશ કરવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ એમ જિકર કરે છે એક આદત એમ રાખવી જોઈએ કે હર ચીઝને હમણાં કરી લો. જે ચીઝ હમણાં થઈ શકતી હોય એને કાલ પર ના નાખો. ડુ ઇટ ટુડે વોટ કેન બી ડન ટુડે, ડોન્ટ પુટ ઇટ ઓન ફોર ટુમોરો. પ્રોક્રેસ્ટિનેશન જે છે એ ઘણી મોટી બીમારી છે. એના સબબથી ઇન્સાનનું જે એટીટ્યૂડ છે, એને જે એનર્જી લેવલ છે એ લો થઈ જાય છે. જે વખતે ઇન્સાન એક ટાસ્કને પૂરું કરે છે તો એને એક મોટિવેશન, એક ઇન્ટ્રેન્સિક રિવોર્ડ મિલે છે જેના સબબથી હજી એ કામ કરતો જ ચલો જાય છે. તો આજે કરવામાં ડુ ઇટ નાવ એમાં ઘણી મોટી કુવત છે જે આપણે ઇસ્તેમાલ કરવી જોઈએ. એક સ્ટોરી જિકર કરે છે કે એક ફરઝંદ હતો, એ કહે છે કે તમે ખુશ કેવારે ઠાશો? તો કે મેં મોટો થઈને ખુશ થઈશ. મોટા થઈ ગયા, કોલેજ ગયા, ખુશ કેવારે ઠાશો? કે જોબ મળશે તે વખત. જોબ મિલું ખુશ કેવારે ઠાશો? કે શાદી થાય તે વખત. શાદી થઈ ખુશ કેવારે ઠાશો? કે ફરઝંદ થાય તે વખત. ફરઝંદ મોટા થાય તે વખત. ફરઝંદ શાદી થાય તે વખત. અને આ મિસાલ કરતાં કરતાં આખી જિંદગી એના આંખોના સામનેથી નીકળી જાય છે. તો જે છે એ પ્રેઝન્ટ છે. હમણાં કામ કરો, હમણાં ખુશ થાઓ, હમણાં આ વખતને તમે ઇસ્તેમાલ કરો. ડુ ઇટ નાવ. આ એક ઘણી મોટી ચીજ છે એટીટ્યૂડને બદલવા વાસ્તે. થર્ડ પોઈન્ટ જે એટીટ્યૂડને બદલી શકે છે એ શું છે કે શુકર કરો. એન એટીટ્યૂડ ઓફ ગ્રેટિટ્યૂડ. જે છે આપણા પાસે એનું જો શુકર કરશું, એના ઉપર થેન્ક યુ કહેશું, જે આપનાર એનું શુકર કરશું તો એ આપના અંદર એક એટીટ્યૂડ ઓફ ગ્રેટિટ્યૂડ પેદા કરશે. જે નથી એની તરફ નજર નહીં થાય, બલકે શુકર કરવાથી નહેમતો વટ્ટી ચડી જાય છે. ઓથર બી આ બુકના અંદર ગ્રેટિટ્યૂડની ઘણી જિકરો કરે છે. જે ફોર્થ પોઈન્ટ છે જે આપણા એટીટ્યૂડને, આપણા નજરિયાને બદલે છે, એ શું છે કે હંમેશા શીખતા રહેવું. મુફદ્દલ આકાએ બી વાઝમાં જિકર કરી કે મેં રિયાસતને તલબ કરી. મૌલાના અલી ફરમાવે છે તલબ તુર રિયાસતા ફવજદતુહા ફી તલબિલ ઇલ્મ વ તકવા. તો ઇન્સાનને લીડરશિપ જોતી હોય તો એને હંમેશા શીખતા રહેવું જોઈએ. તલબુલ ઇલ્મ, કોઈ દિન એમ ના થાય કે મને ઘણું આવડે છે, યા એમ કોઈ દિન ના થાય કે સ્કૂલમાં શીખી લીધું હવે શું શીખવાનું. તો હર રોજ કંઈ નવું શીખતા રહેવું જોઈએ. કોઈ એક બુક પઢવી જોઈએ, કોઈ એક ચીજ શીખવી જોઈએ. આજે તમે શું શીખા, આજના દિનમાં શું શીખા, એ ઘણું જરૂરી છે. એક એક્ઝામ્પલ બી ઓથર આપે છે કે જેમ હર રોજ જમવું જરૂરી છે એનર્જીના વાસ્તે, બોડી વાસ્તે, તે માઇન્ડના વાસ્તે બી જે થોટ્સ છે, જે ગ્રોથ છે, એ કેનાથી આવે છે કે ઇલ્મથી આવે છે, નોલેજથી આવે છે. તો હંમેશા કંઈ નવું શીખવાથી આપણા ઇન્સાનનો જિંદગીનો એટીટ્યૂડ બદલાય છે. ફિફ્થ પોઈન્ટ જે એટીટ્યૂડને બદલે છે એ શું છે કે આપણા સેલ્ફ એસ્ટીમને મજબૂત કરવું. સેલ્ફ એસ્ટીમની માના કે આપણે આપના બારામાં શું સોચીએ છીએ. અગર આપણે આપના બારામાં લો સોચતા હોય તો બીજા બી આપના બારામાં એમ જ સોચશે.
સેલ્ફ એસ્ટીમ વધારવા વાસ્તે ઘણા પોઈન્ટ્સ છે, મગર એક સિમ્પલમાં સિમ્પલ પોઈન્ટ શું છે, ઓથર બી એની બુકમાં કહે છે કે તમે અગર કોઈના વાસ્તે સર્વિસ કરો, એની ખિદમત કરો કોઈની, કોઈ બી એવઝના બદલ, મને કંઈ જોતું નથી નાસી, જે આપણે કહીએ ને કે લીલા ફિલ્લા ખુદાના વાસ્તે કોઈ ખિદમત કરો, કોઈને મદદ કરો, કોઈ મુમિનને હેલ્પ કરો, કોઈ ઇન્સાનને એની જિંદગીમાં સપોર્ટ કરો, તો આ ચીઝ ઇન્સાનની જિંદગીમાં એક સેલ્ફ વર્થ, એક પર્પસ ઓફ લાઈફ પેદા કરે છે, જેમ કરવાના સબબથી એના ખુદનો એટીટ્યૂડ આખો બદલાઈ જાય છે. 6th પોઈન્ટ શું છે કે જે એટીટ્યૂડને બદલે છે, એમ છે કે નેગેટિવ લોગોથી થોડા દૂર રહો. આપણા ચો તરફ બે કિસ્મના લોકો છે, જે અચ્છું હોપ ઉમ્મીદ રાખે અને જે ના ઉમ્મીદ થાય છે. તો બરાબર છે, ના ઉમ્મીદ કિસ્મના લોકો આપણા ચો તરફ હોય, મગર એના ઇન્ફ્લુઅન્સ આપણા ઉપર ના પડે એ આપણે કોશિશ કરવું જોઈએ. અક્સર ઇન્સાન એના સાથના લોગોથી એટીટ્યૂડ બદલાય છે. એક સ્ટોરી બી જિકર કરે છે કે ઘણા ઇતના ના ઉમ્મીદ હોય છે કે એને પોઝિટિવ દેખાતું જ નથી. એક શખ્સ હતા જેના પાસે એક ડોગ હતો કે જે પાણી પર ભાગી શકે. સગલા દોસ્તોને બોલાયા, ડક હન્ટિંગ કરવા ગયા, ડકને મારે તો ડોગ પાણી પર ભાગીને ડકને લઈને આવે. કોઈ દોસ્તો કે જવાબ ના દે, આ મિસાલ દેખે મગર કોઈ પોઝિટિવલી, આ મિસાલ દેખે મગર કોઈ અપ્રિશિએટ ના કરે. તો એ દોસ્ત પછી આખરીમાં પૂછી લે છે કે તમને મારા ડોગમાં કંઈ અલગ નજર આવે છે? તો એક દોસ્ત કહે છે કે હા, મેં દેખું છું કે તમારો જે ડોગ છે એ પાણીમાં તરી નહીં શકતો. તો આ મિસાલ નેગેટિવ લોકો હંમેશા હોય જ કે જેને ઇતનું બી પોઝિટિવ દેખાવો મગર એને નેગેટિવ જ દેખાય. તો એવા લોકોથી આપણા આપને થોડા દૂર રાખવું એ અચ્છું છે. 7મા જે પોઈન્ટ છે એ શું છે કે હંમેશા વો ચીઝ જે તમને કરવાની જ છે, ડુ વોટ ઇઝ નેસેસરી ટુ બી ડન વિથ લવ ફોર ઇટ. તમને જે કરવાનું જ છે, આ કામ તમને કરવાનું જ છે, પછી એને મોહબ્બતથી કરી લો. તમને કોઈ કામ ખબર છે કે એને કરવાનું જ છે, તમને જોબ પર હોય યા તમે કોઈ કામમાં બિઝનેસમાં હોય, આ કામ તમને નહીં ગમતું મગર તો બી તમને કરવાનું જ છે, તો પછી એને એમ્બ્રેસ કરી લો, યાની એને મોહબ્બત પેદા કરી લો. એમ કરવાથી તમારો એટીટ્યૂડ મજબૂત થશે. અને લાસ્ટ જે પોઈન્ટ કહે છે, 8th પોઈન્ટ, એ શું છે કે સ્ટાર્ટ યોર ડે વિથ પોઝિટિવ એફર્મેશન્સ. એફર્મેશન્સ એ ઘણું પાવરફુલ ટૂલ છે. એફર્મેશન્સ એ શું કે તમે આપના સાથે શું વાત કરો છો, એને સેલ્ફ ટોક બી કહેવાય છે. ફજર જ્યારે ઇન્સાન આંખ ખોલે તો પહેલો પોઈન્ટ એને એફર્મેશન્સથી કરવું જોઈએ. એક માનવ આપણે કહીએ કે આપણે શુક્ર કરીને ઉઠવું જોઈએ, પોઝિટિવલી ઉઠવું જોઈએ, અને આપણે તો આદત છે કે આપણે ફજર નમાઝથી આપણો દિન શરૂ કરે છે. કેટલું પાવરફુલ છે આ ચીઝ કે આખો દિન આપણો નજરિયો અને એટીટ્યૂડને અસર કરે છે. તો આ 8 પોઈન્ટ્સ છે જેના સબબથી ઇન્સાનનો એટીટ્યૂડ બદલાઈ શકે છે. તો આ વિડીયોથી આપણે માલુમ પડે છે કે એટીટ્યૂડ કિતનું જરૂરી છે. હંમેશા આપણે આપના અંદર દેખવું જોઈએ કે મેં કઈ તરહ સોચું છું, કઈ તરહ બિહેવ કરું છું. આપ સગલા સાથે આ બુકમાં જે મને સમજ પડી એ શેર કરી છે. એમાં એમ જ સોચ છે કે જે મને ફાયદો થયો એ આપ સગલાને ફાયદો થાય, અને ઇન્શાલ્લાહ જે આવતા ચેપ્ટર્સ છે આ બુકના અંદર એની બી સમરી કરવાની કોશિશ કરીશ. આપ સગલા જરૂર આ વિડીયો પર કમેન્ટ કરજો અને બની શકે તો બીજા લોકો સાથે બી શેર કરજો. શુક્રન જઝીલન.